મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાને 3 વર્ષ પૂર્ણ થશે। 30 ઓક્ટોબર 2022માં ઘટના બની તેના 15 દિવસમાં જ રાજ્યમાં તમામ જર્જરિત પુલોને તાત્કાલિક અસરથી અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા અને જેમાં ભુજના હમીરસર કિનારા ઉપર આવેલા ઐતિહાસિક કૃષ્ણાજી પુલનો પણ સમાવેશ થયો છે। ભુજ શહેરમાં હાથરસમાં વિસ્તારમાં જ આ પુલ બંધ કરી દેવાના કારણે રહેવાસીઓને મુશ્કેલી પડી છે અને તેનું હજી સુધી નિરાકરણ આવ્યું નથી। પાલિકાએ બંને સાઈડમાં દિવાલો ઊભી કરીને અવરજવર બંધ કરીને સંતોષ માન્યો છે તો પ્રવાસીઓ સહિતના લોકોને પણ પુલની આ દિવાલ પાર્કિંગનું સ્થળ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અને ત્યારે કચ્છથી બહારથી આવતા પ્રવાસીઓમાં ભુજ શહેરની ખરાબ છાપ પડે છે। નગરપાલિકાના વિકાસના આયોજન માત્ર કાગળ ઉપર રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે અને ભુજના જર્જરિત કૃષ્ણાજી પુલની પરિસ્થિતિ તેમની તેમ જ જોવા મળી રહી છે। જે આ પુલ છે તે બંધ હાલતમાં છે અને આ જે પુલ બંધ છે તે ક્યાંક ને ક્યાંક પાર્કિંગ ઝોન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। આપણી સાથે અહીંયા સ્થાનિક છે તેમની સાથે જ વાત કરશું। ખાસ કરીને આ જે પુલ બંધ છે અને આ પુલ ઉપર પાર્કિંગ ઝોન બન્યું હોય તેવું લાગી રહ્યું છે। અહીંથી અવરજવર કરતા નગરજનો છે તેમને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શું કહેશો? લગભગ 3 વર્ષ જેવો સમય થયો જે મોરબીની જે પુલની દુર્ઘટના થઈ ત્યાર પછી તાત્કાલિક ધોરણે આદેશ કરીને જે પુલ બંધ કરવામાં આવ્યો, ખરેખર એટલો બધો જર્જરિત પણ પુલ નથી। આ લોકોએ ભયના કારણે જે પુલને બંધ કરી નાખવામાં આવ્યો। ચાલો આપણે એમ સમજીએ કે કદાચ બહુ જૂનો છે, રાજાશાહી સમયનો પુલ છે, પણ અત્યારના કામો કરતાં રાજાશાહીના કામો ખરેખર સારા હતા અને સારો પણ છે। આપ એનું ફાઉન્ડેશન જોશો તો ખરેખર એને એક એવી રીતે રિંગ બનાવી અને જો એને રિપેરિંગ કરીને પણ ચાલુ કરવામાં આવે તો આ ચાલુ થઈ શકે એમ છે, પણ સત્તાધીશોને આની અનાવરત અને મને તો એવું લાગે છે એમની મંશા નથી। રજૂઆતો કરવા છતાં પણ અહીંયા કોઈ એવું નક્કર પરિણામ નથી આવતું। વિકાસની વાતો કરતી આ સરકાર, વિકાસના બણગા ફૂંકતી આ સરકાર 15 મીટર જેટલો પણ રોડ એમનાથી નથી થતો અને કહે છે કે અમે મેટ્રો ચલાવશું, મેટ્રો પછી ચલાવજો। પહેલાં ભુજના જે આ 30 મીટર રોડ છે એના માટે તમારી પાસે નક્કર એન્જિનિયર નથી, નક્કર કામ કરી શકે એવા લોકો નથી કે નક્કર તમારી ઈચ્છા શક્તિ નથી। મને એવું લાગી રહ્યું છે લોકોએ સમજવાનું છે, લોકોએ રજૂઆતો કરી, કંઈક સંસ્થાઓ રજૂઆત કરી, પાર્ટીઓએ રજૂઆત કરી, પણ મને એવું લાગે ક્યાંક ને ક્યાંક એમની પાર્ટીની અંદર હવે તો મને એમ લાગી રહ્યું છે અંદરના ડખા હોઈ શકે કે આ પુલનું જલ્દીથી નિરાકરણ આવે તો તમને યશ મળે એમાં અમે રાજી છીએ। વાંધો નહીં, તમારી સરકારમાં આ કામ થાય પણ લોકોના કામ થાય। આ એક પ્રશ્ન છે ભુજનો હૃદય સમૂહ। હા, તો જે રીતના એ સ્થાનિકો છે તે માંગ કરી રહ્યા છે, કારણ કે જે ભુજનો જે હૃદય સમાન હમીરસર તળાવ છે તેની ઉપર આ જે કૃષ્ણાજી પુલ જે તે વખતે રાજાશાહી વખતમાં બાંધવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હાલ આ જે કૃષ્ણાજી પુલ છે જે એક સાઈડ એટલે કે એક બાજુનો માર્ગ છે તે બંધ છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક જે આ પ્રવાસીઓ અહીં આવે છે કે અહીંના જે લોકો છે તેમના દ્વારા પાર્કિંગ ઝોન બનાવી દેવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે। ત્યારે વિકાસની જે આયોજનની જે વાતો કરતી નગરપાલિકા છે તેમના દ્વારા વહેલી તકે આજે પુલની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ છે તે ઉઠવા પામી છે। મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ, કચ્છ।